તો ગુજરાતના ભાવિ સાંસદોનું ભવિષ્ય ઈવીએમમાં ગઈકાલે જ કેદ થઈ ગયું છે ત્યારે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સતત 2 માસથી અમરેલી લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકો પર ડોર ટુ ડોર અને ગામડાઓ સુધી પહોંચવાનો તેઓ પ્રયત્ન કર્યો ત્યારે આજે ગુજરાત પક્ષ દ્વારા જેનીબેન ઠુમ્મર સાથે પણ વાતચીત કરવામાં આવી। અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીમાં ગત 2019 કરતા 5% ઓછું મતદાન ભાજપને નુકસાન પહોંચાડશે તેવું જેનીબેન ઠુમ્મરે વિશ્વાસ વ્યક્ત કર્યો। मतदान प्रक्रिया पूर्ण थई गई है। नेताओं है ते हवे चूंटणीना मतदान बाद थाक्या हशे। आपणी साथे कोंग्रेसना अमरेली लोकसभा बेठकना उम्मीदवार जेनीबेन ठुम्मर है। आपणे जेनीबेन पूछी, जेनीबेन छेल्ला 1.5-2 महीनाथी सतत दौड़धाम केवो थाक? છેલ્લા 1.5-2 મહિનાથી ચૂંટણીના જે પ્રચાર દરમિયાન ખૂબ પ્રવાસ કર્યો ત્યાં સુધી એક દિવસ એવો નહીં હોય કે રાત પડે થાક લાગ્યો હશે, પણ કાલે જ્યારે મતદાન પૂરું થયું બધા જ કાર્યકર્તાઓનો આભાર માન્યો, સાથે ચા નાસ્તો ને જમીને છૂટા પડ્યા ત્યાર પછી તો જાણે એવો થાક લાગી ગયો કે હવે એવું થયું કે આમ 2 મહિનાનો ભેગો થયેલો થાક એક જ દિવસે, હજી તો આજે આટલા સવારે પણ એવું થાય છે કે અત્યારે કઈ જ કરી શકાય એમ નથી। થાક તો સખત લાગ્યો, પણ જે પ્રમાણે લોકોનો પ્રેમ અને રિસ્પોન્સ દેખાણો મતદાન પછી, એના પછી થાક છે પણ આનંદ સાથેનો થાક છે, એટલે બહુ ફીલ નથી થતું। બેન, ગઈ વર્ષે 2019 માં 55% આસપાસનું મતદાન થયેલું હતું, આ વખતે 50% થયું, 5% જેટલું ઓછું મતદાન થયું। કેવો ફાયદો માનો છો કે નુકસાન? આ વખતે 5% જેટલું ઓછું થયું છે એ ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે એના માટેનું મતદાન, કારણ કે જે 5% લોકો મતદાન કરવા નથી ગયા એ 5% લોકો એવા લોકો હતા કે જેમને ભારતના નામે, દેશભક્તિના નામે, રામ મંદિરના નામે, પ્રધાનમંત્રીના નામે મત અપાવવા માટેનો જે એક સાયકોલોજીકલ પ્રેશર હતું, પણ એ એમનું મન માનવા તૈયાર નહોતું કે આ મુદ્દાઓ અહીંયા ચાલે કે કેમ। એ અવઢવવાળો જે મત હતો, જે ચોખ્ખો ભારતીય જનતા પાર્ટીનો, તો એમણે મતદાન નથી કર્યું। એટલે જીતનો વિશ્વાસ તો હું પહેલા દિવસથી તમને કહેતી આવી છું કે 26 માંથી 26નું સપનું ઉપર અમરેલી બ્રેક લગાવશે, પણ કાલના મતદાનનો ટ્રેન્ડ જોતા, કાલના મતદાનના પર્સન્ટેજ જોતા હવે 100% શ્યોર છે। જેનીબેન, જે રીતે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, મતદાન પૂર્ણ પ્રક્રિયા થઈ ગઈ છે, હાલમાં હાર જીતનો રેશિયો છે, અમરેલી લોકસભા બેઠકમાં તમે કેટલો માનો છો? અમરેલી લોકસભાની બેઠકનો રેશિયો કોંગ્રેસ પાર્ટી, એટલે હું પોતે મારી જ વાત કરીશ કે 75,000થી વધારે લીડથી કોંગ્રેસ પાર્ટી અમરેલીને જીતીને બતાવશે। હા, તો જેનીબેન ઠુમ્મર જણાવી રહ્યા છે કે 75,000 આસપાસની લીડથી પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।